दम मिट गया दम खबर सुन की पड़ी प्यारे लगाया दम मिट गया दम खबर सुन की पड़ी प्यारे लगाया दम मिट गया दम खबर सुन
સ્વરૂપ કહેવું છે, એમનું વર્ણન કર્યું છે બ્રહ્માનંદજીએ. ભગવાન ભોળિયાનાથ છે એ બધાયના પરમાત્મા છે, બધાયના દેવ છે. હા, બધાયના ભૂતોના પણ સરદાર છે, ભૂતોના પણ આરાધ્ય દેવ છે, એટલે છે ભૂતનાથ. અસુરોના પણ ઈષ્ટદેવ છે, પશુઓના હરેક જીવના એટલે પશુપતિનાથ. દેવતાઓના પણ આરાધ્ય દેવ છે, એટલે દેવતાઓના મહાદેવ. એવી જ રીતે સર્વ બધાયના એટલે બ્રહ્માનંદજીએ કીધું સર્વ વરદાતા. બીજા દેવ એક જ હોય, આ તો સર્વ વરદાતા, બધાયના દેવતાઓ છે, બધાયના આરાધ્ય દેવ છે. પશુનામ પતિ शीश पर गंग की धारा सुहावे भाल में लोचन. दरेक मानस मात्र थी मांडी अने देवताओं सुधी बधाईने बे आंखों होय, पण भगवान भोळानाथ ने 3 आंख छे. त्रिपुरारी, त्रिलोचन. मस्तक पे चंद्र की बीज नो चंद्रमा जटाऊ पर धारण कर्यो छे. केवी शोभा हशे. लग्न थया अने जान लईने परणवा माटे गया तो माताजी सुनईना ज्यारे एमने पोखवा माटे वधाववा माटे आव्या तो रामायण ની અંદર એવું વર્ણન છે બેભાન થઈને પડી ગયા. શું કામ હે? આમ તો જો કે વ્યંગ ભાષામાં ભૂત પેજ પિશાચ ડાકીની વિકટ રૂપ આવા બધા બિહામણા એમની હારે ભૂત પિશાચ ડાકીની સાકીની કોઈને મસ્તક માથા નંબરે કોઈને 2-4 માથા કોઈને આંખું નંબરે કોઈને આ પાછળ 2 આંખું કોઈને જાજા બધા હાથ તો કોઈને હાથ જ નંબરે આવા બધા હારે ભેરા જાનમાં બધાએ ભગવાન લીધા ભોળાનાથ. આ તો ભોળાનાથની જાન છે, અહીંયા બધાય હોય એમ. કોઈનો અનાદર નથી. હા, બીજા દેવતા હોય તો એ નો લઈ જાય, એ તો હારા હારા માણસોને લઈ જાય જે એકદમ હા કરોડોપતિ અબજોપતિ માણસો. જરાક નબળો તો એને ગમે નહીં, એ પોતે નો કે તો બીજાને કે એ ભાઈ રજા દઈ દેવી વહેલી. ભોળાનાથ કે એમ નહીં, એને તો પેલા આમ જોયું ને તો બધા દેવતાઓ આજુબાજુ હતા અને ભગવાન ભોળાનાથે નંદીન ભૃંગીન સિંગીન એને કીધું કે આમ વરરાજા હોય એટલે બોલાય નહીં બહુ. એટલે આમ પૂછ્યું, હું પૂછ્યું ખબર એ કે આપણા બધા ક્યાં ગયા અને કે બોલાવો અહીં બોલાવી ગયા આ બધા. એ કે એ ભલે ને દેવતાઓ ભાગી જાવ ભલે ભાગી જાય, બોલાવો બધા. અને સ્મશાનમાંથી ક્યાંયથી પછી જે આવ્યા છે જાનમાં મોટા મોટા ગણો ભભૂતિ લગાડી, કોઈ તો ખોપરીઓની માળાઓ પહેરીને આવી જાન આવી છે જબરી જાન શિવજી પર. આવી જાન કોઈ દી ક્યાંય આવી જ નથી. ભલે ને બધાય લગ્ન બધાય કરે પણ આવી જાન કોઈ દી આવી નથી, હવે આવશે નહીં. અને પાછી અત્યાર સુધી કોઈ દી નથી આવી, અત્યારે કોઈ નો લઈ જાય અને હવે પછી કોઈ દી એવી જાન આવશે નહીં. એવી જાન ભગવાન ભોળાનાથની. પણ જ્યારે વધાવવા માટે માતાજી આવ્યા તો આવું બધું રૂપ જોઈ અને બેભાન થઈને પડી ગયા. એક બાજુ દીવો પડી ગયો, થાળી પડી ગઈ, ફૂલ ને અબીલ ને ગુલાલ ને બધું પડી ગયા.
શું કામ કે એવો વેશ હતો, પણ નહીં, અમારા સંતો મહાપુરુષો સાધુ દશનામ કહે છે કે નહીં, અમારા બાપા કઈ એવા નતા. એના જેવા કોણ રૂપારા હોય? કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિંદે. કર્પૂર એટલે સફેદ ગૌરવર્ણ છે, અને પાછા કેવા છે? કરુણાવતારમ, કરુણાનો સાગર છે. એમની દયાનો કોઈ પાર નથી. એમ જો એમની જ કૃપાથી લેતે હી સાસ તેરી દયા સે તનુ તનુ. એની કૃપાથી આ બધું હાલે છે. દરેક વસ્તુ ભગવાન ભોળાનાથે જગતના કલ્યાણ કરવા માટે આપી છે. નકર આ જગતમાં કઈ હોત જ નહીં ભગવાન ભોળાનાથે જો. એટલે એવા નહોતા બિહામણા. પણ માતાજી જ્યારે આરતી ઉતારવા ગયા ને, તેની નજર પડી તો જટા ઉપર બીજનો ચંદ્રમા દેખાઈ ગયો. ઓહો, જે ચંદ્રમાને ધારણ કરે છે એને હું અવડીક મારી દીવડી લઈને હું એની આરતી ઉતારવા. એ કે દેવને દીવો કે ધૂપ હું દેવો, એને તો દિલ જ દઈ દેવું. મારી દીવડીનું શું આવે? એમ પડી ગઈ હેઠી. માતાજી પડી ગયા. એ કે આ તો ચંદ્રમૌલી ચંદ્રશેખર, હે ત્રિપુરારી, હે પરમાત્મા, તમારે અમે શું આરતી કરી શકીએ? તમે અમારે શું પૂજા કરી શકીએ? એ તો આપણો વહેમ છે. એક લોટો લઈને કાઉ મંજન કીજીએ. રીજે જો રઘુવીર રાગડા નવખંડ લીલો થાય, માથું કૂટે માનવી તય માનવી ગોપવાય. એક લોટા માથે તેને માણસ તરસતા હતા, એને બદલે જો ચારે બાજુ જ્યાં નીકળ્યો ત્યાં પાણી પાણી. ગંગધારા ખાલી એક લટ ખોલી છે, એમાં ધુબાકા છે. બોલો, બાકી તો બધી જટાની અંદર વીટાળી લીધી છે ભગવાન ભોળાનાથે. પણ દયા કરી અને આપણે માટે થઈને ગંગાજીને પણ એમણે વિષપાન કર્યું. નીલકંઠ ભયંકર જહર જબ નિકલા शिर सागर का मंथन से, धरा सब कंठ में रखकर विशंबर हो तो ऐसा हो. आवा भगवान भोळानाथ. शिशु पर गंग की धारा सुहावे बाल में लोचन.
ભગવાન ભોળાનાથના ભક્તો તો ઘણા થયા છે, પણ રાવણ જેવો કોઈ ભક્ત નથી થયો ભગવાન ભોળાનાથ. કારણ કે એક બિલીપત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર, દયાલુ રીજ કર દેત હે ચંદ્રમૌલી ફલચાર. કોઈ પુષ્પ ચડાવે ત્રિદલમ ત્રિનેત્રમ ત્રિજન્મ ગુણાકારમ કરી, કોઈ બિલીપત્ર ચડાવે બ્રહ્મ દેવતા, કોઈ જલનો લોટો ભરી અને અભિષેક કરે ભગવાન ભોળાનાથને. પણ રાવણે તો એના મસ્તક ચડાવી દીધું. એક વખત નહીં 10 વખત કમળ પૂજા કરી. અને ત્યારે ભગવાન ભોળોનાથ કૈલાસના શિખર ઉપર હાથમાં ડમરું લઈ અને નાચવા માંડ્યા. એટલા બધા રાજી થયા, હે બાપ, હે રાવણ, હે દશાનન, માગી લે. 14 ચોકડીનું રાજ આપી દીધું. દિલાવર હો તો એસા હો. દાતારો મેં કીધું ને, આ દુનિયામાં ઘણા થયા છે, પણ અમારા બાપા જેવા નહીં કોઈ. એટલે તો ક્યાંય માગતા નથી અમે. કોની પાસે માગવાનું? આવો બાપ હોય અમારે, ભોળાનાથ જેવો ઈષ્ટદેવ હોય જેનો દે દિયા રાજ્ય દુનિયા કા. દ્વાપર, સતયુગ, ત્રેતા અને કલિયુગ 4 યુગ પૂરા થાય ત્યારે એક ચોકડી કહેવાય. એવી 14 ચોકડીનો જા મારો દીકરો લહેર કર. આવું રાવણને આપી દીધું. અને આપવામાં તો આવા દાતાર કોઈ છે જ નહીં. શું કામ? ભગવાન ભોળાનાથનો સ્વભાવ કેવો છે, દાતારી કેવી છે કે દેવામાં પછી વિચાર જ ન કરે. સામે માણસ જે કાંઈ માગે આપી દે, અને એને જ દાતાર કહેવાય. બાકી જોઈ જોઈને આપે એ તો વેપારી કહેવાય. જોખી જોખીને આપે ને, અને ઘણે દીધા પછી પાછા પછતાય. તાલમાં આટલું અપાઈ ગયું, બાકી ભૂલ કરી. હવે બીજી વાર તો નહીં કરું, પણ હવે આમાંથી કંઈક કઢવું કેમ? એ હામો વારે કંઈક વટક થઈ એને શાંતિ થાય. આને દાતાર નો કહેવાય. એને તો હું ઓલો આવેશમાં આવી જાય. ઘણા આવેશમાં આવીને બહુ કામ કરી લે, એને પછી પછતાવાનું હોય. એટલે છે ને, ગમે એટલી મોજ આવે તો પેલા આવેશ નહીં લઈ આવવાનો. પેલા શાંતિ રાખવાની, ધીરજ રાખવાની, વિચાર કરીને પછી કરવાનું જે કંઈ કરવું. આવેશમાં નિર્ણય નહીં લઈ લો. જે કાંઈ નિર્ણય લેવો હોય આવેશ ને ગમખાના ચીજ બળી હૈ. देखो गम खा के गम खाना वो चीज बड़ी है. अम्बरीक्षार राजा गम खा गया, दुर्वासा बिरलाए. क्षमा बड़े को चाहिए, छोटन को उत्पात. देखो क्या विष्णु का घट गया जब भृगु ने मारी लात. एम भगवान भोळानाथ केवा छे एनी आपणे वात करीए छे.